સર્વ શિક્ષણ પાઠશાળામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યાર સુધી તમે સમાજ વિદ્યા વિષયમાં જે કંઈ ભણતા, એટલે કે તમે પહેલેથી ભણતા આવ્યા છો કે સમાજ વિદ્યામાં 3 પાઠ છે, ઇતિહાસ, નાગરિક અને ભૂગોળ. પણ ધોરણ 10થી સમાજ વિદ્યા વિષયમાં થોડોક બદલાવ આવે છે, કંઈક ચેન્જીસ છે. તમે ઇતિહાસ વિશે ભણશો પણ આનો ઇતિહાસ કંઈક અલગ છે. બીજું કે જે અત્યાર સુધી તમે નાગરિક ભણતા હતા એ હવે નહીં, નાગરિકની જગ્યાએ હવે તમારે ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર ભણવાનું છે. એનું જ પહેલું ચેપ્ટર એટલે ચેપ્ટર 15, એનું નામ છે આર્થિક વિકાસ, જેના વિશે તમે આ લેક્ચરમાં ભણશો. મિત્રો, તમારા માટે કંઈક નવું છે, એટલે કે રસપ્રદ પણ છે અને એટલું જ મજાનું પણ છે. બહુ મજા આવે એવો છે આ ડિપાર્ટમેન્ટ. જે તમે બંધારણ ભણીને આવ્યા છો એના કરતાં તો કઈ જગ્યાએ પણ ઇઝી છે. તો જોઈએ પહેલાં, પાઠની શરૂઆત હંમેશા પ્રસ્તાવનાથી થાય અને પ્રસ્તાવનાથી તમને આખા પાઠનો હાર્દ ખબર પડી જાય કે જોઈએ આ પાઠમાં આપણે શું ભણવાના છીએ. તો અહીંયા કહેવામાં આવ્યું છે કે દરેક સવાર દરેક વ્યક્તિઓ માટે અલગ અલગ સંદેશાઓ લઈને આવે છે. દરેક સવાર દરેક વ્યક્તિઓ માટે અલગ અલગ સંદેશાઓ લઈને આવે છે. કેવા સંદેશા? તો કેટલાક લોકો સમાજમાં એવા છે કે સવારના ઉઠતાની સાથે જ સવારના ચા અને કોફીની ચુસ્કી લેતા લેતા અગાઉના દિવસોનું આયોજન કરે છે. મિત્રો, આ અગાઉના દિવસોનું આયોજન કરે છે. એને આજે શું કરવાનું છે ખબર જ છે, પણ સમાજનો કેટલોક વર્ગ એવો છે કે જે સવારના ઉઠતાની સાથે જ આજના દિવસનું આયોજન કરે છે. ઉઠતાની સાથે જ આજના દિવસનું આયોજન કરે છે. આ છે સમાજનો ગરીબ વર્ગ અને આ છે સમાજનો ધનિક વર્ગ. મિત્રો, સમાજમાં 2 પ્રકારના વર્ગ છે, ગરીબ અને ધનિક. ધનિક વર્ગને તો ખબર જ છે કે અગાઉના દિવસોમાં શું કરીશું. જ્યારે ગરીબ વર્ગ સવારે ઉઠે ને ત્યારે એને ખબર જ નથી હોતી કે આજે ક્યાં કામે જઈશું, કેટલા કમાઈને લાવીશું, શું ખાશું. એટલે આજના દિવસનું આયોજન કરે છે. તો દરેક વ્યક્તિના મનમાં એક પ્રશ્ન ઊભો થાય, આવી પરિસ્થિતિ ઉદ્ભવી કેવી રીતે અને આવી પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે નીકળવું? તો એનો એક જ જવાબ છે, આર્થિક વિકાસ. મિત્રો, આર્થિક વિકાસ કરવો પડશે. જ્યાં પણ આર્થિક શબ્દ આવે ને એટલે નાણું શબ્દ યાદ રાખવાનો, નાણાકીય વિકાસ કરવાનો છે. તો ભારત દેશ આજે કેવો છે એના વિશે થોડીક આપણે આગળ સમજણ મેળવીએ. તો આર્થિક વિકાસનો અર્થ જોઈએ. કોને કહેવાય આર્થિક વિકાસ? આર્થિક વિકાસ એ માત્ર આર્થિક જ નહીં પરંતુ અનેક પાસા ધરાવતી સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. કહેવા શું માંગે છે? કોઈ પણ દેશ નાણાકીય વિકાસ કરશે એટલે શું આર્થિક વિકાસ થઈ જશે? કોઈ પણ દેશ સૌથી વધારે નાણું કમાશે તો દેશનો વિકાસ થશે? નહીં. મિત્રો, આર્થિકની સાથે સાથે સામાજિક વિકાસ પણ કરવો પડશે. એટલે કે લોકોના જીવન ધોરણમાં સુધારો લાવવો પડશે. લોકો કેવો ખોરાક ખાય છે, કેવું આરોગ્ય મેળવે છે, કેવા કપડાં પહેરે છે, તમામ વસ્તુ આના પર આધારિત છે. આર્થિક વિકાસ એ કોઈ દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો સૂચવે છે. કોઈ પણ દેશ એની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો કરતો હોય, દર વર્ષે એની રાષ્ટ્રીય આવક વધતી હોય તો એ દેશ આર્થિક વિકાસ કરે છે એમ કહેવાય. પણ તમારા માટે શબ્દ નવો છે, હમણાં ભણીશું કે રાષ્ટ્રીય આવક કોને કહેવાય. પરંતુ એની પહેલા આર્થિક વિકાસનો અર્થ જોઈએ. મિત્રો, ખૂબ એક ટ્રીક છે એને યાદ રાખવા માટેની, પણ એને વ્યવસ્થિત સાંભળજો. જે દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થતો હોય, માથાદીઠ આવકમાં વધારો થતો હોય અને જીવન ધોરણમાં સુધારો થતો હોય. શબ્દ કયા તમારે 3 યાદ રાખવાના છે? રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક અને જીવન ધોરણ. અત્યારે અઘરું લાગશે થોડું, પણ હમણાં એમને હું સમજાવીશ ને એટલે આ શબ્દો તમને તરત યાદ રહી જશે. કયા કયા 3 શબ્દો? રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક અને જીવન ધોરણ. જે દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, જે દેશની માથાદીઠ આવકમાં વધારો થાય અને જે દેશના જીવન ધોરણમાં સુધારો થાય એ દેશ આર્થિક વિકાસ કરે છે તેમ કહી શકાય. આર્થિક વિકાસનો અર્થ છે મિત્રો, અર્થ હોય એટલે આપણે એને ડબલ અવતરણ ચિહ્નમાં જ દર્શાવવાનો હોય છે. હવે પ્રશ્ન થાય કે આ રાષ્ટ્રીય આવક એટલે શું, માથાદીઠ આવક એટલે શું અને જીવન ધોરણ એટલે શું? તો અહીંયા બતાવ્યું છે. જો મિત્રો, પહેલી વ્યાખ્યા લખી છે, દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહે છે. કુલ આવક, ચાહે સરકારને ટેક્સ દ્વારા આવક થતી હોય, પછી જીએસટી છે, ઇન્કમ ટેક્સ છે, કોઈ પણ ટેક્સ સ્વરૂપે કે દંડ સ્વરૂપે સરકારની આવક થાય છે, આ કુલ આવક એટલે રાષ્ટ્રીય આવક. દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહે છે. બીજો શબ્દ હતો માથાદીઠ આવક. મિત્રો, ઇઝી છે, રાષ્ટ્રીય આવક ઉપરથી જ બનશે. માથાદીઠ એક માથાની આવક, એક વ્યક્તિની આવક. તો કઈ રીતે મળશે? તો જુઓ, દેશની કુલ રાષ્ટ્રીય આવકને
કુલ વસ્તી વડે ભાગતા કુલ રાષ્ટ્રીય આવક મળે ને એને દેશની કુલ વસ્તી વડે ભાગી નાખવાની, એટલે જે આવક મળે એને માથાદીઠ આવક કહે છે. અને અહીંયા માથાદીઠ આવકનું મેં સૂત્ર પણ લખ્યું છે, જુઓ વ્યાખ્યા ઉપરથી જ બને છે. માથાદીઠ આવક એટલે દેશની કુલ રાષ્ટ્રીય આવકના છેદમાં દેશની કુલ વસ્તી. કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગીએ એટલે માથાદીઠ આવક મળે. માથાદીઠ આવક એટલે એક વ્યક્તિની આવક. જ્યારે ત્રીજો શબ્દ હતો જીવન ધોરણ. જીવન ધોરણ કોને કહેવાય? તો જ્યારે રોટી, કપડાં, આવાસ, શિક્ષણ અને આરોગ્ય. જુઓ રોટી એટલે ખોરાક, કપડાં એટલે પહેરવેશ કપડાં, આવાસ એટલે રહેઠાણ, શિક્ષણ એટલે શિક્ષણ અને આરોગ્ય એટલે સુવિધાઓ. આ વ્યક્તિને કેવી મળે છે એના ઉપર દેશનો વિકાસ આધારિત છે. જો વ્યક્તિ સારું ખાઈ શકતો હોય, સારું પહેરી શકતો હોય, સારી જગ્યામાં રહેવાનું મળી જાય છે, એમને શિક્ષણ સારું મળે છે અને આરોગ્યની સુવિધા સારી મળે તો એ દેશ આર્થિક વિકાસ કરે છે એમ કહેવાય. જો અહીંયા કીધું છે ભારતમાં આ બધી જ જરૂરિયાતો સારી રીતે સંતોષાય છે એટલે લોકોને મળી રહે છે, એટલે આજે ભારત દેશ આર્થિક વિકાસ કરી રહ્યો છે એમ કહેવાય. વિકાસ, જે દેશ વિકાસ કરે છે એવા દેશ વિકાસશીલ દેશો પણ કહે છે, કારણ આપણે આગળ ભણવાનું છે. જોઈએ ભારતની રાષ્ટ્રીય આવક કેટલી છે. મિત્રો આંકડા છે પણ યાદ રાખવાની સરળ રીત છે, ધ્યાનથી ભણજો. ભારતની રાષ્ટ્રીય આવક, હમણાં ભેણા રાષ્ટ્રીય આવક કોને કહેવાય? ફરીથી રિપીટ કરાવું છું, દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવાય. કુલ આવક એટલે બધી જ. જોઈએ ભારતની કુલ રાષ્ટ્રીય આવક 2015-16 ભાવોએ, અહીંયા શબ્દ સાંભળજો, 2015-16 ભાવોએ 2011-12 કેટલી હતી? તો 87,36,039 કરોડ હતી. આવી રીતે યાદ રાખીશું આને આમ પણ યાદ રાખી શકાય કે 8,73,87,36,039 કરોડ. પણ એના કરતાં આવી રીતે આપણે બોલીશું, તરત યાદ રહી જશે. 87,36,039 કરોડ હતી. હવે જે વધીને 2015-16 કેટલી થઈ? તો 135,67,192 કરોડ થઈ. હવે પ્રશ્ન થશે કે આ શું ભાવો એ શબ્દ એવો તમે કંઈ કીધું તો નહીં આના વિશે? હા, યાદ તો રહી ગઈ. ચાલો 2011-12 આટલી હતી, જે વધીને આટલી થઈ, પણ 2015-16 ભાવો એટલે તો ભાવ એ શબ્દ એ છે કે અહીં 2015-16 વર્ષને પાયાનું વર્ષ લીધું છે, એટલે કે આધાર વર્ષ લીધું છે. અને આધાર વર્ષ તરીકે એ જ વર્ષની પસંદગી થાય કે જે વર્ષ દરમિયાન ચીજ વસ્તુના ભાવમાં મોટી ઉથલ પાથલ ન થાય, એટલે કે વધઘટ ન થાય, ભાવ વધારે સ્થિર રહ્યા હોય તો એ વર્ષ સાથેની સરખામણી કરવામાં આવે. અહીં 2011-12 વર્ષને 15-16 સાથે સરખાવ્યું છે અને 2015-16 વર્ષને જ 15-16 સાથે સરખાવ્યું છે, એટલે એના ભાવોએ આવો શબ્દ આવ્યો છે. મિત્રો યાદ રાખજો. પછીનો મુદ્દો છે એક તફાવત. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં એ 3 ગુણમાં અથવા તો 4 ગુણમાં ફરજિયાત પૂછાય છે, અથવા તો 2 ગુણમાં પણ પૂછી શકે છે. જેટલા ગુણમાં પૂછાય એટલા મુદ્દા લખવાના હોય. ટેક્સ્ટ બુકની અંદર આ ફકરા ટાઈપ આપ્યો છે, પણ અહીંયા મેં તમને મિત્રો તફાવત જ બનાવી દીધો. તમારું કામ સરળ થઈ ગયું છે. તો એક વખત આમાંથી ભણી અને ટેક્સ્ટ બુકમાંથી વાંચજો, ફરી પાછું આમાં જોજો એટલે તમને આવડી જશે. ચાલો જુઓ, પહેલાં તો તમને આનો હું ભેદ સમજાવી દઉં. આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ. થાય કેવું, તમને ફૂલ કડકડાટા પ્રશ્ન આવડે છે, તમને તફાવત આવડે જ છે, પણ જો બોર્ડની પરીક્ષામાં પૂછાય તો વૃદ્ધિ આગળ હોય અથવા વિકાસ પાછળ હોય, અથવા તો તમે લખો છો ત્યારે ભૂલ કરો, આર્થિક વૃદ્ધિ આગળ લખો, આર્થિક વિકાસ પાછળ લખો અને મુદ્દા સેમ લખો અને પ્રશ્ન આખો ખોટો પડે. આના માટે તમારે શું યાદ રાખવાનું છે? આ વિકાસ અને વૃદ્ધિ. હું તમને ભેદ સ્પષ્ટ કરી દઉં. વિકાસ કોને કહેવાય? જે હજુ વિકાસ કરે છે. વિકાસ કરે છે એટલે કે હજુ વિકાસ કરવાનો બાકી છે, એ લોકો પ્રગતિ કરે છે. જેમ કે ભારત હજુ વિકાસ કરે છે, દિવસે ને દિવસે આગળ વધતું જાય છે. તો આ વિકાસ એટલે વિકાસશીલ દેશ. કેવા દેશો? વિકાસશીલ. અને વૃદ્ધિ એટલે જેમણે વિકાસ કરી લીધો છે, એ લોકો વિકાસ કરીને એક સ્ટેપ પર પહોંચી ગયા છે, એટલે કે વિકસિત દેશો. એટલે આર્થિક વિકાસ ક્યાં જોવા મળે? તો વિકાસશીલ દેશમાં. આર્થિક વૃદ્ધિ ક્યાં જોવા મળે? તો વિકસિત દેશમાં. વિકસિત દેશ જેમણે વિકાસ કરી લીધો છે. વિકાસ એટલે યાદ રાખવાનું વિકાસશીલ દેશ. જો પહેલો મુદ્દો તમને આવડી ગયો. જુઓ, વિકાસશીલ દેશની રાષ્ટ્રીય આવકમાં થતા વધારાને
એટલે ભારત કેવો દેશ છે? વિકાસશીલ. જો એની રાષ્ટ્રીય આવક વધશે તો ભારત કેવો દેશ કહેવાશે? આર્થિક વિકાસ કરે છે એમ કહેવાશે. જ્યારે વિકસિત દેશની રાષ્ટ્રીય આવકમાં થતા વધારાને આર્થિક વૃદ્ધિ કહે છે. શબ્દ એક જ યાદ રાખવાનો છે, વિકાસશીલ અને આ બાજુ વિકસિત. વિકાસશીલ દેશની રાષ્ટ્રીય આવક વધે તો તેને આર્થિક વિકાસ કહેવાય. વિકસિત દેશની રાષ્ટ્રીય આવક વધે તો તેને આર્થિક વૃદ્ધિ કહેવાય. બીજો મુદ્દો છે, આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે અને બીજું આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની એટલે કે દ્વિતીય અવસ્થા છે. ગોખવાનું નથી મિત્રો, મેં હમણાં તમને સમજાવ્યું. કોઈ પણ દેશ પહેલા વિકાસ કરશે કે પહેલા વૃદ્ધિ કરશે? પહેલા વિકાસ કરે. વિકાસ કરતો કરતો એક સ્ટેપ પર આવી જાય એટલે એની વૃદ્ધિ થાય. તો વિકાસ પહેલા થાય કે વૃદ્ધિ? તો તમને પ્રશ્ન હવે ખબર પડી જ ગઈ છે કે વિકાસ તો આર્થિક વિકાસ એ કઈ અવસ્થા છે? પ્રથમ. અને વિકાસ થઈ ગયા પછી શું થાય? તો વૃદ્ધિ. તો આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની એટલે કે દ્વિતીય અવસ્થા છે. ત્રીજો મુદ્દો જુઓ, આર્થિક વિકાસ એ ગુણાત્મક પરિવર્તન છે. યાદ રાખજો, ગુણાત્મક છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક છે. શબ્દ સમજો, ગુણાત્મક અને પરિમાણાત્મક. એટલે શું? ગુણાત્મક એટલે ગુણધર્મ ફરશે અને પરિમાણાત્મક એટલે વિસ્તાર વધે. પરિમાણ, માપ, આવો શબ્દ તમે સાંભળ્યો હશે. જુઓ, આર્થિક વિકાસ એ ગુણાત્મક શા માટે છે? આ દેશો એવા છે કે જે હજુ વિકાસ કરે છે. દાખલા તરીકે ભારત. જો ભારતની રાષ્ટ્રીય આવક મારે વધારવી હોય, મારે આવક વધારવી હોય તો દેશમાં નવા નવા સંશોધનો કરવા પડે. સંશોધનો થશે તો લોકો વધારે સારી વસ્તુ ઉપયોગ કરી શકશે, સારી વસ્તુ ખરીદશે અને દેશનો વિકાસ થશે. જ્યારે આ દેશો એવા છે કે જેમણે તો વિકાસ કરી લીધો, એટલે કે સંશોધનો કરી લીધા છે, હવે એને વિસ્તાર વધારવો પડશે. ઉત્પાદન વધારવા વિસ્તાર વધારવો પડશે. એટલે આર્થિક વિકાસ એ કેવું છે? ગુણાત્મક. અને આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક છે. અને છેલ્લો મુદ્દો જો સમજો, કૃષિ ક્ષેત્રે નવા સંશોધનોને કારણે, એટલે કૃષિ ક્ષેત્રે નવા સંશોધનો થાય અને ઉત્પાદનમાં વધારો થાય તો તેને આર્થિક વિકાસ કહેવાય. સાંભળજો, કૃષિ ક્ષેત્રે નવા સંશોધનોને કારણે ઉત્પાદનમાં વધારો થાય તેને આર્થિક વિકાસ કહેવાય. અને બીજી બાજુ છે, કૃષિ ક્ષેત્રે વાવેતર હેઠળનો વિસ્તાર વધે અને ઉત્પાદનમાં વધારો થાય તો તેને આર્થિક વૃદ્ધિ કહેવાય. આ મુદ્દો સમજવા માટે મિત્રો એક ઉદાહરણ આપ્યું છે. મારી પાસે 1 વીઘા જમીન છે. પહેલા 1 વીઘા જમીન છે અને 100 મણ ઘઉંનું ઉત્પાદન થાય છે. 1 વીઘા જમીનમાં 100 મણ. હવે મારે જમીન 1 વીઘો ને 1 વીઘો જ છે, એમાં ઘઉંનું ઉત્પાદન વધારવું હોય તો શું કરવું પડે? તો નવા સંશોધનો કરવા પડે. હું જંતુનાશક દવા લાવીશ, સુધારેલા બિયારણ લાવીશ, રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીશ, અદ્યતન આધુનિક નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીશ અને 1 જ વીઘામાં પહેલાં 100 મણ ઉત્પાદન થતું હતું, હવે હું વધારીને અને 120 મણ ઉત્પાદન કરીશ. આ ઉત્પાદન વધ્યું તો આને શું કહેવાય? આર્થિક વિકાસ. પણ આર્થિક વૃદ્ધિ એટલે વિકસિત દેશ જે વિકાસ કરીને ગયા છે, હવે ત્યાં સંશોધન ક્યાં કરવાનું છે? તો એમને ઉત્પાદન વધારવું હોય તો શું કરવું પડે? વાવેતર હેઠળનો વિસ્તાર વધારવો પડે. એ 1 વીઘા જમીનમાં 100 મણ ઘઉંનું ઉત્પાદન કરતા હતા, એને જો 200 મણ ઘઉંનું ઉત્પાદન કરવું હોય તો એમાં કંઈ નહીં થાય, એને જમીન વધારવી પડશે, 2 વીઘા જમીન લેવી પડશે. તો જો અહીંયા કીધું 2 વીઘા જમીન લીધી તો કેટલું ઉત્પાદન લીધું? 200 મણ. એટલે કે વાવેતર હેઠળનો વિસ્તાર વધારે અને ઉત્પાદન વધે તો એને કહેવાય આર્થિક વૃદ્ધિ. અને વિસ્તાર એટલો જ રહે પણ સંશોધનોને કારણે ઉત્પાદન વધે તો એને કહેવાય આર્થિક વિકાસ. તો મિત્રો, આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો.